नमस्कार मित्रों, समग्र श्री केजे पॉलिटेक्निक भरूच परिवार एसीपीडीसी द्वारा संचालित डिप्लोमा प्रवेश प्रक्रिया 2020-21 मार्गदर्शक कार्यक्रम में आप सौनु हार्दिक स्वागत करे छे। एसीपीडीसी एडमिशन कमिटी फॉर प्रोफेशनल डिप्लोमा कोर्सेस जेनु हेडक्वार्टर अहमदाबाद खाते आवेलू छे, जे गुजरात राज्य सरकार द्वारा रचवामां आवेली एक कमिटी छे जे राज्य सरकार द्वारा नक्की करेला प्रवेशना नियमों मुजब पारदर्शक रीते प्रवेश प्रक्रिया करावे छे। तो ऑनलाइन एडमिशन प्रोग्राम ने सफल बनावा माटे एसीपीडीसी द्वारा बे वेबसाइट ने अधिकृत करवामां आवी छे। प्रथम छे acpdc.co.in। एमां तमने शुं माहिती मळशे तो प्रवेशने लगती विविध जाहेरातो, संस्थाओं अने तेमां उपलब्ध बैठकोनी यादी, गत वर्षना कट ऑफ मार्क्सनी यादी, मेरिट लिस्ट तेमज साइबर स्पेस सेंटरनुं लिस्ट जोवा मळशे। मित्रों, आपणे वेबसाइटने ओपन करी लईए। તમે જોશો આ વેબસાઇટને ઓપન કરી છે તો હોમ પેજમાં ન્યૂઝ સેક્શનમાં જે લેટેસ્ટ જાહેરાતો છે એ અહીંયા સ્ક્રોલ થઈ રહી છે। તો મિત્રો, હું તમને સજેસ્ટ કરીશ કે જ્યાં સુધી એડમિશનનો પ્રોગ્રામ સંપૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે આ વેબસાઇટ દિવસમાં ઓછામાં ઓછી એકવાર તો મુલાકાત લઈ જ લેવી જોઈએ, તો કોઈ પણ નવી જાહેરાત તમે ચૂકી ના જાઓ। મિત્રો, બીજું, તમારે જો ફર્સ્ટ યર ડિપ્લોમામાં એડમિશન લેવાનું થતું હોય તો તમે ફર્સ્ટ યર ડિપ્લોમા લિંક પર ક્લિક કરો। એની અંદર વિવિધ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમે ઓનલાઈન ફી પેમેન્ટ કેવી રીતના કરી શકો છો વગેરે। બીજું, અહીંયા ડાબી બાજુએ જે ફિક્સ છે લિંક, એમાં ફર્સ્ટ લિંક છે કામ ચલાઉ સમયપત્રક। તો મિત્રો, આ પણ સમયાંતરે ચેન્જ થઈ શકે છે, તો તમારે આ પણ ચેક કરતું રહેવું જોઈએ અને એના પ્રમાણે તમારે કામગીરી આગળ કરતી રહેવી જોઈએ। એડમિશનની જે કાર્યપદ્ધતિ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા એક ગેઝેટ સ્વરૂપે બહાર પાડવામાં આવેલી હોય તો એ અહીંયા આપેલી છે અને તમે એના પરથી જાણી શકો છો કે તમારો મેરિટ નંબર કયા આધારે બનાવવામાં આવે છે તેમજ જે તે કેટેગરીને કેટલી સીટ રિઝર્વ કરેલી છે વગેરે। મિત્રો, આગળ છે ઓનલાઈન પ્રવેશની માર્ગદર્શિકા અહીંયા આપેલી છે। ડિપ્લોમા એન્જિનિયરિંગ સંસ્થાઓની યાદી તમે અહીંયાથી મેળવી શકો છો। તો તમે જોશો તો અહીંયા આખું લિસ્ટ આપેલું છે, જેમાં પહેલાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટની યાદી છે। ફોર એક્ઝામ્પલ, એક કોલેજનું નામ લઈ લઈએ, શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ, કે જેનો અહીંયા એડ્રેસ સંપૂર્ણ આપેલો છે, એનો ફોન નંબર આપેલો છે, એમાં જે પણ વિદ્યાશાખાઓ છે, જે બ્રાન્ચીસ કહેવાય એની વિગતો આપેલી છે। કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અથવા તો જે બ્રાન્ચ છે એમાં 180 સીટો છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં 180 સીટો છે। ટોટલ જે પણ સીટો થાય છે દરેક અલગ અલગ બ્રાન્ચોની એ મળીને 1020 સીટો અહીંયા બતાવેલી છે। 1961થી આ કોલેજની શરૂઆત થઈ હતી એવું અહીંયા દર્શાવેલું છે। વાર્ષિક ફી અહીંયા બતાવી છે જે 1000 રૂપિયા છે, તેમજ ડિસ્ટ્રિક્ટ છે ભરૂચ। મિત્રો, આગળ છે કટ ઓફ માર્ક્સ। મિત્રો, કટ ઓફ માર્ક્સ પણ ખૂબ જ ઉપયોગી હોય છે ચોઇસ ફિલિંગ માટે। તો તમે અહીંયા જોઈ શકો છો કે કટ ઓફ માર્ક્સ જે છે એની આખી યાદી દરેક કોલેજની ગયા વર્ષની આપેલી છે કે ગયા વર્ષે એડમિશન કેટલા માર્ક્સ છે અથવા કયા રેન્કે અટક્યું હતું। તો એનો એક્ઝામ્પલ હું તમને આપીશ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટથી। મિત્રો, મેરિટ નંબર શું હોય તો જે મેરિટ માર્ક્સ છે એ મુખ્યત્વે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એના ટોટલથી બનતા હોય છે। તો મિત્રો, જેના હાઈએસ્ટ માર્ક હોય રજિસ્ટ્રેશન કરેલા દરેક ઉમેદવારમાંથી જેના હાઈએસ્ટ માર્ક હોય એને ફર્સ્ટ રેન્ક આપવામાં આવે છે, તેમજ હવે મેરિટ માર્ક્સના ઘટતા ક્રમ પ્રમાણે રેન્ક વધતો જાય છે। તો મિત્રો, તમારો જે મેરિટ રેન્ક છે અને મેરિટ માર્ક્સ છે એના આધારે તમે ચોઇસ ફિલિંગ નક્કી કરી શકો છો અને શક્યતા તમે ચકાસી શકો છો કે જેમાં તમે વધારે શક્યતા રહેલી છે। તો મિત્રો, એક્ઝામ્પલ લઈશું એસસી કેટેગરીનું। કોલેજનો ટાઈપ છે ગવર્મેન્ટ કોલેજ, નામ છે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ અને અહીંયા વિદ્યા શાખાઓ આપેલી છે। તો ફોર એક્ઝામ્પલ, કેમિકલ એન્જિનિયરિંગ ફર્સ્ટ સીટ જેમાં 120 સીટો છે, એમાં તમને જો એડમિશન જોતું હોય તો તમારો રેન્ક જો એસસી કેટેગરીમાં તમે બિલોંગ કરતા હોય, રેન્ક તમારો 6689થી ઓછો હોય અને મેરિટ માર્ક્સ 205થી જો વધારે હોય તો આ શિફ્ટમાં આ બ્રાન્ચમાં એડમિશન મળવાની શક્યતા તમારી ઘણી વધારે રહેલી છે। તે જ રીતે જો કોઈનો રેન્ક 6689થી થોડો વધારે હોય અને 7035થી ઓછો હોય તો એને સેકન્ડ શિફ્ટમાં એડમિશન મળવાની શક્યતા રહેલી છે। તો મિત્રો, આ રીતના તમે કટ ઓફ માર્ક્સ અથવા ક્લોઝરનું ઉદાહરણ લઈને પણ ગયા વખતનું ઉદાહરણ લઈને પણ તમારી જે ચોઇસ ફિલિંગ છે એ તમે નક્કી કરી શકો છો। તો પહેલાં સ્થળની પસંદગી કરવાની હોય છે, તેમજ તમારે જે તે બ્રાન્ચની પણ પસંદગી કરવાની રહેતી હોય છે।
બીજું મિત્રો લિસ્ટ ઓફ સાયબર સ્પેસ સેન્ટર પણ અહીંયા આપેલા છે, જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ હોય છે અને ઝોન વાઇઝ હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં સાઉથ ઝોન જે ધરાવે છે એમાં પણ હેલ્થ સેન્ટર અથવા તો સાયબર સ્પેસ સેન્ટરમાં શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ આવેલું છે. મિત્રો બીજી જે અધિકૃત વેબસાઇટ છે એ છે guchdiploma.nic.in. એમાં તમને શું માહિતી મળશે? તો પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા આ વેબસાઇટ પર થઈ રહી છે. બીજું ઓનલાઈન ચોઇસ ફિલિંગ પણ આ વેબસાઇટ પર થશે. પ્રવેશની ફાળવણી જોવી, લાગુ પડતી ટોકન ફી ભરવી અને પ્રવેશને છેલ્લે સુનિશ્ચિત કરો એ પણ પ્રોસેસ આ વેબસાઇટ પર જ થશે. અને સંસ્થાઓની માહિતી પણ આ વેબસાઇટ પર આપેલી છે. મિત્રો આપણે વેબસાઇટ ખોલીને જોઈ લઈએ. તો મિત્રો આ વેબસાઇટનું હોમ પેજ છે. એમાં તમારે જવાનું છે કોમન રજિસ્ટ્રેશન ફોર એસીપીડીસીની અંદર. તમે આ લિંક પર જશો તો જે ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવેલું છે એની પાસે યુઝર આઈડી હશે અને પાસવર્ડ હશે. તો તમારે અહીંયા અંકિત કરવાના છે બંને. તેમજ સિક્યોરિટી પિન જે નીચે દેખાય છે 17C8Y7 ફોર ધીસ પર્ટિક્યુલર સેશન એ તમે એન્ટર કરી શકો છો અને સાઇન ઇન પર ક્લિક કરતાં તમે લોગિન થઈ જશો. પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકો. મિત્રો સરકારી બેઠકો જે એસીપીડીસી દ્વારા ભરવામાં આવનાર છે. સૌપ્રથમ એઆઈસીટીઈ શું છે? ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. તેનું હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે, જે સંસ્થા દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમોનો માપદંડ પ્રમાણે અપ્રુવલ આપે છે. તો એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત દરેક સરકારી સંસ્થાઓની 100% અને સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો એસીપીડીસી દ્વારા ભરાશે. આ બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી સમિતિ દ્વારા કરવામાં આવે છે. તેમજ સંચાલક મંડળની બેઠકો જેને મેનેજમેન્ટ કોટા સ્વીટ કહેવાય છે. એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો. આ બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી જે તે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ડિપ્લોમા સંસ્થાઓ. રાજ્યમાં ડિપ્લોમા ઇજનેરી માટે 3 પ્રકારની સંસ્થાઓ છે. પહેલી છે સરકારી અથવા તો ગવર્મેન્ટ, બીજું છે અનુદાનિત અથવા તો ગ્રાન્ટ ઇન એડ, અને ત્રીજું છે સ્વનિર્ભર અથવા તો સેલ્ફ ફાઇનાન્સ. રાજ્યમાં ડિપ્લોમા ઇજનેરી સંસ્થાઓની બેઠકો 2020-21 પ્રમાણે નીચે મુજબ છે. એમાં પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરી માટે સરકારી 31, ગ્રાન્ટ ઇન એડ 5, સેલ્ફ ફાઇનાન્સ 107 ની ટોટલ સીટો મળીને 56,060 છે. એ જ રીતે સેકન્ડ યર C2D એડમિશન માટે ટોટલ સીટો છે 5,525. મિત્રો સંસ્થાઓ અને કોર્સની પસંદગી કઈ રીતે કરવી? તો પહેલું વ્યક્તિગત રુચિ પ્રમાણે. તો વિદ્યાર્થીઓની રુચિ પ્રમાણે સિલેક્શન કરી શકાય. વાલીની નાણાકીય ક્ષમતાના આધારે આપણે જોવું જોઈએ. ઉમેદવારના મેરિટ તથા છેલ્લા વર્ષના કટ ઓફના આધારે નક્કી કરવું જોઈએ. સંસ્થાકીય. તો સંસ્થાને આપણે ચેક કરવી જોઈએ કે સંસ્થા ખાતેની માળખાકીય સુવિધા કેવી છે, સંસ્થામાં કાર્યરત અધ્યાપકોનો અનુભવ કયો છે અને રિટેન્શન રેશિયો કેવો છે, પ્લેસમેન્ટ અને ઉદ્યોગો સાથે જોડાણો કેવા છે. તો ફીનું ધોરણ શું છે? તો સરકારી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ટ્યુશન ફી 1,000 રૂપિયા સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી છે અને વિદ્યાર્થીનીઓ માટે એ નિઃશુલ્ક છે. જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓની વાર્ષિક ફી રૂપિયા 25,000થી લઈને 65,000 સુધી હોય છે. સ્વનિર્ભર સંસ્થાઓની વાર્ષિક ફી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવતી હોય. વધુ માહિતી માટે ફી રેગ્યુલેટરી કમિટીની અધિકૃત વેબસાઇટ frctech.ac.in ની મુલાકાત લેવી. ફીનું ધોરણ નક્કી કરવાના આયામો કયા છે? ફી નિયમન સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ અને ટેકનિકલ પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી તમામ સ્વનિર્ભર સંસ્થાઓની ફીનું માળખું નક્કી કરાયેલ છે. વર્ષ 2019-20 માટે જાહેર કરાયેલ ફીનું માળખું જે તે સંસ્થા માટે ફીનું મહત્તમ માળખું છે.
સમિતિ દ્વારા જાહેર કરાયેલ ફીના માળખામાં ટ્યુશન ફી, કોશન ફી, જીમખાના ફી, ઇન્ટરનેટ, યુનિવર્સિટી એફિલિએશન ફી, સ્પોર્ટ્સ અને રિક્રિએશન ફીસ, લાઇબ્રેરી ફીસ, લેબોરેટરી ફીસ, કમ્પ્યુટર ફીસ, સેલ્ફ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ફી જેવી અન્ય ફીનો પણ સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફીના માળખા ઉપરાંત વિદ્યાર્થીઓએ ફક્ત જે તે યુનિવર્સિટીને ભરવાપાત્ર ફી સિવાય અન્ય કોઈ પણ ફી કે ડિપોઝિટ સંસ્થા ખાતે ભરવાની થતી નથી. સમિતિએ સંસ્થા માટે જે તે વર્ષની નિયત કરેલ ફીનું માળખું જે તે વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ લાગુ પડે છે અને વિદ્યાર્થી જ્યાં સુધી તેનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી નિર્ધારિત રહે છે. વિદ્યાર્થી પાસેથી સંસ્થા એક સત્ર કરતાં વધુ ફી એકસાથે લઈ શકતી નથી. જો કોઈ સંસ્થા ઉપર દર્શાવેલ સૂચનાઓનો અનાદર કરતા માલુમ પડે તેવા કિસ્સામાં જરૂરી પુરાવા સાથે ફી નિયમન સમિતિનો સંપર્ક કરવા વિનંતી છે. ફી નિયમન સમિતિની વેબસાઇટ frctech.ac.in અને ઈમેલ એડ્રેસ frctech@gujarat.gov.in છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની માહિતી. મિત્રો, અનામત બેઠકોની યાદી જોઈ લઈએ તો પ્રવેશના હેતુ માટે મૂળ ગુજરાતના અને નીચેની કક્ષામાં આવતા ઉમેદવારો માટે બેઠકો અનામત રાખવામાં આવશે. અનુસૂચિત જાતિ અથવા તો એસસી કેટેગરી માટે 7% બેઠક, અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરી માટે 15% બેઠક, કોઈપણ જાતિની વિધવાઓ અને અનાથ સહિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસઈબીસી કેટેગરી માટે 27%, સંરક્ષણ દળોના કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકોના બાળકો માટે 1%, શારીરિક અસક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે 5%, ઇકોનોમિકલી વીકર સેક્શન જો કોઈપણ પ્રકારની અનામત કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા લોકો માટે 10%, ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યના ઉમેદવારો માટે ફોર અધર સ્ટેટ સ્ટુડન્ટ્સ આ વર્ષે 5% બેઠકો અનામત રાખવામાં આવી છે. વધુમાં શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પોલિટેકનિક યોજના હેઠળ એડમિશન જે SPPWD કહેવાય છે, સ્કીમ ઓફ પોલિટેકનિક ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી, એમાં 4 કોલેજોમાં દર્શાવેલ સીટો પ્રમાણે સીટ અનામત રાખવામાં આવેલી છે. આ યોજના માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકારે ઘડેલી કેન્દ્રીય પુરસ્કૃત યોજના છે. આ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર ઉમેદવારને નાણાકીય સહાય આપવામાં આવે. સ્ટેપ્સ ફોર ઓનલાઈન એડમિશન. ઓનલાઈન એડમિશન માટેના પગથિયા. ડિપ્લોમા પ્રવેશ વર્ષ 2020-21ની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન થઈ રહી છે. પહેલો સ્ટેપ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું. બીજો સ્ટેપ છે મેરિટ લિસ્ટમાં મેરિટ નંબર ચેક કરી લો. ત્રીજો સ્ટેપ છે સંસ્થા તેમજ કોર્સીસની ચોઇસ આપવી. પછી છે મેરિટ, ચોઇસ અને બેઠકોના અનામતના આધારે એસીપીડીસી ઉમેદવારને પ્રવેશ અલોટ કરશે. પછીનો સ્ટેપ છે એલોટ થયેલ પ્રવેશનો કન્ફર્મેશન ઉમેદવાર કરશે. જો ટોકન ફી ભરવાની આવે તો ઉમેદવારે જે તે સમયમાં ટોકન ફી ભરી દેવાની રહેશે. પછી બાદમાં જો જરૂરિયાત જણાય તો ઉમેદવાર પોતાનો પ્રવેશ રદ પણ કરાવી શકશે, એ પણ નિયત સમય મર્યાદાની અંદર. અને જો આગળના રાઉન્ડ થાય તો જે પણ સીટો ખાલી હશે એની માટે ઉમેદવાર રીસફલિંગ પણ કરી શકે છે. મિત્રો, ફર્સ્ટ સ્ટેપ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે gooddiploma.nic.in માં તમે કરી ચૂક્યા હશો. આ વેબસાઇટનું લેઆઉટ છે. મિત્રો, બીજો સ્ટેપ છે મેરિટ લિસ્ટ જ્યારે પ્રસિદ્ધ થાય નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારોના રજિસ્ટ્રેશન ફોર્મની તેમજ દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી કર્યા બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોનું નિયમ અનુસાર મેરિટ લિસ્ટ બનાવવામાં આવે છે. આપનો મેરિટ નંબર સમિતિની વેબસાઇટ acpdc.co.in પર જોઈ શકાશે અને gujaratdiploma.nic.in પર લોગિન થઈને આપના અકાઉન્ટમાં પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, મેરિટ નંબર
જે દિવસે મેરિટ પ્રસિદ્ધ થવાનું હોય એ દિવસે તમે આ પ્રોસેસ કરીને જોઈ શકો છો. સંસ્થા તેમજ કોર્સીસની પસંદગી આપવી. મેરિટ નંબર જાહેર થયા બાદ મોક રાઉન્ડમાં અથવા તો ખરેખર એડમિશન પ્રક્રિયા રાઉન્ડમાં ભાગ લેવા માટે નિયત સમય મર્યાદામાં લોગ ઇન થઈ તમારી પસંદગીની સંસ્થા અને વિદ્યાશાખા ક્રમવાર ભરવાની રહેશે. તો મિત્રો, તમે જ્યારે શિડ્યુલ ચેક કરશો ત્યારે એમાં 2 ટાઈપના રાઉન્ડ હશે. એક હશે મોક રાઉન્ડ અને ખરેખર અથવા તો એક્ચ્યુઅલ રાઉન્ડ. તો મિત્રો, મોક રાઉન્ડ જે છે એ પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે. એસીબીડીસી જાણે છે કે ઉમેદવાર પહેલી વાર આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યો હોય તો એને એક પ્રેક્ટિસ માટે રાઉન્ડ આપવો હિતાવહ છે, તો એ સિસ્ટમને બરાબર રીતે સમજી શકે. તો મિત્રો, એને મોક રાઉન્ડ કહેવામાં આવે છે. તો મોક રાઉન્ડમાં જે પણ રજિસ્ટર્ડ કેન્ડિડેટ છે એ ભાગ લઈ શકે છે, પણ એને નિયત સમય મર્યાદામાં લોગિન થઈને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. મિત્રો, એક સૂચના છે કે મોક રાઉન્ડમાં ફાળવેલ પ્રવેશ એ ખરેખર પ્રવેશ નથી. એ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા સમજવા માટેની એક પ્રક્રિયા જ છે, એક તક છે. જે ખરેખર એડમિશન છે એ તમારે એકચ્યુઅલ એડમિશન રાઉન્ડમાં જે ચોઇસ ફિલિંગ કરશો અને એનું જે રિઝલ્ટ આવશે અને એમાં તમે નિયત સમય મર્યાદામાં અલોટેડ એડમિશન છે એને કન્ફર્મ કરાવશો તો જ એકચ્યુઅલ એડમિશન થયેલ ગણાશે. મોક રાઉન્ડ પત્યા બાદ ખરેખર એડમિશન પ્રક્રિયાના રાઉન્ડમાં ભાગ લેવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં લોગિન થઈ ફાઇનલ સંસ્થા અને વિદ્યાશાખાની પસંદગી કરીને ક્રમવાર ગોઠવણી કરવાની રહેશે. મોક રાઉન્ડમાં જે તમે ચોઇસ ફિલિંગ કરી હશે એ ચોઇસ ફિલિંગને તમે ફાઇનલ રાઉન્ડમાં ચેન્જ પણ કરાવી શકો છો. મિત્રો, આ હોમ પેજ છે લોગિનનું. એમાં તમે જોશો તો ટોટલ અવેલેબલ ચોઇસીસ બતાવશે, ફિલ્ડ ચોઇસીસ બતાવશે, અનફિલ્ડ ચોઇસીસ બતાવશે અને ચોઇસ લોકિંગ સ્ટેટસ પણ તમને બતાવશે. તમે જ્યારે અવેલેબલ ચોઇસીસ પર ક્લિક કરશો તો અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું આખું લિસ્ટ આવશે અને એની વિદ્યાશાખાનું લિસ્ટ આવશે. મિત્રો, ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે ચોઇસ ફિલિંગ એન્ડ લોકિંગ પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમને આ રીતનું લેઆઉટ જોવા મળશે. તો અહીંયા તમે જોશો તો ઉપર સિલેક્શન છે. ઓલ ઇન્સ્ટિટ્યૂટ ટાઇપ્સ પર તમે ક્લિક કરશો તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ તેમજ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ તમે સિલેક્ટ કરી શકો છો. અને ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર સિલેક્ટ કર્યા પછી તમે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટના નામથી પણ સિલેક્ટ કરી શકો છો, તેમજ એની બ્રાન્ચ અથવા તો પ્રોગ્રામથી પણ ઇન્સ્ટિટ્યૂટને સિલેક્ટ કરી શકો છો. સિલેક્શન આપ્યા પછી અહીંયા લિસ્ટ જોવા મળશે. તો અહીંયા જે એક એક્ઝામ્પલ તમને દેખાઈ રહ્યું છે એ છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, જે એક ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. એમાં પ્રોગ્રામ્સનું લિસ્ટ તમને દેખાઈ રહ્યું છે. પહેલો પ્રોગ્રામ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એ છે સેકન્ડ શિફ્ટ. જો તમે એમાં એડ પર ક્લિક કરશો તો નેક્સ્ટ જે તમે અહીંયા જોઈ શકો છો કે જે ઇન્સ્ટિટ્યૂટ અને વિદ્યાશાખા પર એડ પર ક્લિક કરેલ હતું તો ઉમેદવારનું અહીંયા જે ફિલ્ડ ચોઇસ જે છે એમાં એને દેખાય છે કે એણે સિલેક્ટ કરી હતી અથવા એડ કરી હતી પહેલાં ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફર્સ્ટ શિફ્ટ. પછી એણે સિલેક્ટ કરી હતી ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફર્સ્ટ શિફ્ટ. તો અહીંયા તમે જોશો તો જે મહત્વપૂર્ણ વસ્તુ છે એ છે ચોઇસ નંબર. તો આના પ્રમાણે આપણે કહી શકીએ કે આ જે ઉમેદવાર છે એની પહેલી ચોઇસ છે આઈટી ફર્સ્ટ શિફ્ટ ઇન જીપી અમદાવાદ. બીજી ચોઇસ છે, જો એને ફર્સ્ટ ચોઇસમાં એડમિશન ના મળે તો એની બીજી ચોઇસ થઈ રહી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ફર્સ્ટ શિફ્ટ ઇન જીપી અમદાવાદ. તમે અહીંયા જોશો તો જે પણ સિલેક્ટ કરેલી ચોઇસ છે, જો ભૂલ થઈ હોય તો તમે રિમૂવ પણ કરી શકો છો. બીજું કે ક્રમ એડ કરવામાં તમારાથી જો ભૂલ થઈ હોય અથવા તમારે એ ક્રમને ચેન્જ કરવો હોય તો અપ અને ડાઉન બટનથી તમે ચોઇસ નંબરને પણ ચેન્જ કરી શકો છો. તો જે પણ સમય મર્યાદા આપી હોય ચોઇસ ફિલિંગની એ સમય મર્યાદામાં તમે ચોઇસીસ એડ કરો અને એને ક્રમમાં ગોઠવો. ક્રમ કેવો હોવો જોઈએ? તો જે સૌથી પહેલી ચોઇસ છે એમાં તમારી સૌથી વધારે ઈચ્છા હોવી જોઈએ અને જે ફર્સ્ટ ચોઇસ તમે સિલેક્ટ કરી છે એમાં જો તમને એડમિશન ના મળે તો સેકન્ડ ચોઇસ તમારે એ સિલેક્ટ કરવાની કે એના પછી તમને
કઈ બ્રાન્ચ અને કોલેજ પ્રિય છે. એના પછી તમારે નેક્સ્ટ ચોઇસ એ આપવાની કે પહેલી ચોઇસમાં પણ એડમિશન ના મળે અને બીજી ચોઇસમાં પણ મારા મેરિટના આધારે એડમિશન નથી મળતું, તો ત્રીજી ચોઇસમાં મને એડમિશન મળે તો હું સ્વીકારી લઈશ. તે રીતે પહેલી, બીજી અને ત્રીજીમાં તમને એડમિશન ના મળતું હોય તો હું કઈ ચોઇસ સ્વીકારીશ? તો ચોથી ચોઇસ સ્વીકારીશ. એ રીતના તમારે ચોઇસના ચડતા ક્રમમાં અને પોતાની પસંદગીના ઉતરતા ક્રમમાં ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. મિત્રો, તમે જ્યારે સમયગાળામાં ચોઇસ સિલેક્ટ કરશો પછી તમે એને લોક કરી શકો છો. તો લોક કરવા માટેની અહીંયા મેથડ આપી છે. તમે લોક પર જશો, લોક ચોઇસ પર ક્લિક કરવાનું રહેશે. તો એમાં તમારી જે ચોઇસ તમે સિલેક્ટ કરેલી છે એ તમને અહીંયા નીચે દેખાશે. એ ચોઇસ તમે જે રીતના ચોઇસ સિલેક્ટ કરી છે એ પ્રમાણે દેખાવી જોઈએ. પછી જ તમારે આઈ એગ્રી ટુ લોક માય ચોઇસ પર ક્લિક કરીને લોક કરી શકો છો. અને લોક કરવાની જે લાસ્ટ ડેટ છે એ તમને જે સમયગાળો આપ્યો છે શિડ્યુલમાં એ લાસ્ટ ડેટ હોય છે. અથવા તો તમે આઈ વિલ લોક માય ચોઇસ લેટર પર પણ ક્લિક કરી શકો છો જો ફર્ધરલી તમારે ચોઇસીસ પાછળથી ઓલ્ટર કરવાની ઈચ્છા હોય છે. બીજું એક ખાસ સૂચના કે ચોઇસ ફિલિંગની છેલ્લી જે તારીખ હોય એના રાતના 11:59 ચોઇસ લિસ્ટ લોક કર્યું હશે કે નહીં કર્યું હોય તો પણ આપમેળે લોક થઈ જશે. તો મિત્રો, અહીંયા જે તમે ચોઇસ લોક કરી હોય તો વાંધો જ નથી, પણ જો ચોઇસ તમે લોક કરવાની ભૂલી ગયા હોય તો પણ સિસ્ટમ જાતે એ ચોઇસને લોક કરી જ દેશે. મેરિટ અને ચોઇસના આધારે કોમ્પ્યુટર દ્વારા પ્રવેશની ફાળવણી કરાશે. જેમને પ્રવેશ ફાળવેલો હશે તેમને લોગિન અકાઉન્ટમાં ઇન્ફોર્મેશન લેટર જોવા મળશે. અગત્યની સૂચના, જો આપનો પાસવર્ડ અત્યંત ગુપ્ત રાખશો. જો આપને પાસવર્ડ યાદ ન હોય તો રજિસ્ટ્રેશન કરાવેલ વેબસાઇટ gooddiploma.nic.in પર જઈને ફોરવર્ડ પાસવર્ડ પર ક્લિક કરવાથી અને રજિસ્ટ્રેશન વખતે આપેલ જરૂરી માહિતી ભરવાથી આપનો પાસવર્ડ. મિત્રો, એલોટ થયેલ પ્રવેશનું કન્ફર્મેશન કરવાની જે સ્ટેપ છે એમાં આપણે વાત કરી એમ ઇન્ફોર્મેશન લેટર જે તે દિવસે ઉમેદવારના લોગિનમાં જોવા મળશે. મિત્રો, ઇન્ફોર્મેશન લેટર પ્રમાણે જો એને કોઈ ટોકન ફી ભરવાની થતી હોય તો એ ટોકન ફી ભરીને ઉમેદવારે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. મિત્રો, એ જ સમયગાળા દરમિયાન જો ઉમેદવારને પ્રવેશ રદ કરવાનો જણાય તો પ્રવેશ રદ પણ કરી શકશે. હવે પ્રશ્ન છે રિસફલિંગ એટલે શું? તો મિત્રો, રિસફલિંગ એક રાઉન્ડ છે જે એકચ્યુઅલ રાઉન્ડ જ હોય છે. કે મિત્રો, ફર્સ્ટ રાઉન્ડના અંતે જો કોઈ બેઠકો ખાલી પડે અને ઉમેદવારને ફર્સ્ટ રાઉન્ડના અંતે જે એડમિશન એણે કાયમ કરાવ્યું હોય એમાં અસંતોષ જણાય અને જેમાં એને જરૂરિયાત લાગતી હોય એડમિશન મેળવવાની એ ખાલી પડી બેઠકોમાં એને જોવા મળે તો એ નેક્સ્ટ એકચ્યુઅલ રાઉન્ડ અથવા તો રિસફલિંગ રાઉન્ડ આપણે કહીએ એમાં ભાગ લઈ શકે છે અને પોતાની ચોઇસીસને ચેન્જ કરીને જે તે ખાલી સીટમાં પણ પોતાની ચોઇસ અલોકેટ કરી શકે છે. તો રિસફલિંગ રાઉન્ડનું જે રિઝલ્ટ આવે એમાં એને જે નવી ચોઇસ સિલેક્ટ કરી હોય એમાં પણ એને એડમિશન મળી શકે છે, શક્યતા રહેલી છે. અને નિયમ એવો છે રિસફલિંગનો કે નવી ચોઇસ એણે આપી હોય રિસફલિંગમાં અને એને એડમિશન આપી દેવામાં આવે તો કાં તો એ એડમિશન જે નવું મળ્યું છે એને રદ કરાવી શકે છે અથવા તો એ જે નવું એડમિશન એને મળ્યું છે એને કાયમ કરાવી શકે છે ટોકન ફી ભરીને. પણ એ બંને સંજોગોમાં જે જૂનું એડમિશન છે એ કેન્સલ થયેલું ગણાશે. તો મિત્રો, આ હતી વાત રિસફલિંગની. મિત્રો, વારંવાર ઉદ્ભવતા પ્રશ્નો ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ. રજિસ્ટ્રેશન કરતી વખતે ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો અમારા ઈમેલ acpdcinfo@gmail.com પર પૂછી શકો છો મેલ દ્વારા. તેનું નિરાકરણ અમારી વેબસાઇટના ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન વિભાગમાં મૂકવામાં આવશે. તેમજ 24/7 હેલ્પલાઇન નંબર જે છે 07926566000 પર પણ પૂછી શકો છો તમે. નમસ્તે વાલા વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રો, કમ્પ્યુટર ઇજનેરી શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ આપનું સ્વાગત કરે છે.
ઉપયોગિતા: કમ્પ્યુટર ઇજનેરી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એલ્ગોરિધમ કમ્પ્યુટેશન, એનાલોગ સર્કિટ, ડિજિટલ સંચાર તર્ક ઇત્યાદિનો સમાવેશ છે. વિદ્યાર્થીઓને સોફ્ટવેર ડિઝાઇન, ડેવલપ અને ટેસ્ટ, એન્ડ્રોઇડ એપ્લિકેશન, વિન્ડોઝ એપ્લિકેશન, હાર્ડવેર જેમ કે પ્રિન્ટર રિપેરની આવડત વિદ્યાર્થીઓને અહીંયા શીખવાડવામાં આવે છે, જેની તકો મળી રહે છે, જેથી તેઓ MNC કંપનીઓમાં કામ કરી શકે છે. હાલના સમયમાં કમ્પ્યુટર વિભાગ માઇક્રોસોફ્ટ ટીમ્સ, ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ કરે છે. એસાઇનમેન્ટ્સ પરીક્ષાથી મૂલ્યાંકન કરવામાં આવે છે. વિડિયો લેક્ચર સિરીઝ, સ્ટડી મટીરિયલ્સ અને લેબ મેન્યુઅલ્સ તૈયાર કરવામાં આવે છે. સેમેસ્ટર અંતે વિદ્યાર્થીઓ પાસેથી ફીડબેક લેવામાં આવે છે, જેથી સતત સુધારાની પ્રક્રિયા થતી રહે છે. તાકાત: 70% સ્ટાફ માસ્ટર ડિગ્રી ધરાવે છે. 50% વર્ગખંડો ICT ઇનેબલ્ડ છે. 180ની ઇન્ટેક કમ્પ્યુટર ઇજનેરી વિભાગમાં છે. સમૃદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 90% વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટેની પસંદગી ધરાવે છે. SSIP અને MYSY જેવી ગુજરાત ગવર્મેન્ટની સ્કીમનો લાભ પણ વિદ્યાર્થીઓ લઈ શકે છે. આભાર. ગુજરાતની સૌથી જૂની તથા પ્રતિષ્ઠિત કોલેજમાંથી એક કોલેજ એટલે ભરૂચ ખાતે આવેલી આપણી શ્રી KJ પોલિટેકનિક. આ કોલેજ છેલ્લા 60 વર્ષથી સમાજ તથા દેશને ઉત્તમ ડિપ્લોમા એન્જિનિયર્સ પૂરા પાડવાનું કામ કરી રહી છે. જેટલી જૂની કોલેજ એટલો જૂનો આપણો વિભાગ, મિકેનિકલ ઇજનેરી વિભાગ. આ વિભાગમાં એડમિશન લઈને તમે ઉષ્મ ઉર્જા સાથે સંકળાયેલા વિષયો જેવી રીતે ફ્લુઇડ મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ તથા થર્મલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરશો. જૂના તથા નવા ટેકનોલોજીના મશીનના સફળ સંચાલન માટે તેને લાગતા તમામ વિષયોનો અભ્યાસ કરશો. કોઈ પણ એકમની સફળતા તેના મેનપાવરના સફળ સંચાલન પર છે, તો તે માટેના લાગતા વિષયોનો પણ તમે અભ્યાસ કરશો. તથા હાલમાં એક શબ્દ તમે ખૂબ સાંભળ્યો હશે, સ્ટાર્ટઅપ. તો તેને લાગતો વિષય એટલે ઉદ્યોગ સાહસિકતા, એનો પણ તમે અભ્યાસ કરશો. આની સાથે સાથે વિષયોના પ્રેક્ટિકલ અભ્યાસ માટે વિભાગમાં સાધનોથી સજ્જ લેબોરેટરી પણ છે, જેમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરે છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓના વિકાસ માટે એક્સપર્ટ લેક્ચર પણ ગોઠવવામાં આવે છે. જુદા જુદા વિષયોની વિષયવાર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળે છે. સંસ્થા તથા વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રી સાથે MOU પણ કરવામાં આવે છે. સ્ટુડન્ટ કાઉન્સેલિંગ અંતર્ગત વાલી મીટિંગ પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સાંસ્કૃતિક તથા રમતગમતના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. તો આજે જ તમારા ઉજ્જવલ ભવિષ્ય માટે અનુભવી અને જાણકાર વ્યાખ્યાતાઓ પાસે જ્ઞાન લેવાની ઉત્તમ તક ચૂકશો નહીં. તથા અંકલેશ્વર ખાતે આવેલી એશિયાની સૌથી મોટી GIDC તથા કોલેજમાં આવતી વિવિધ કંપનીમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સુવર્ણ તકનો લાભ લઈ શકો છો. આભાર. નમસ્કાર. આ વિડીયોમાં અમે તમને શ્રી KJ પોલિટેકનિકમાં આવેલ કેમિકલ એન્જિનિયરિંગ વિભાગ સાથે પરિચય કરાવીશું. વિભાગનું વિઝન: ઉદ્યોગ, એકેડેમી અને સમાજ માટે ઉત્કૃષ્ટ અને મૂલ્યવાન સંસાધન તરીકે સેવા આપીને સમૃદ્ધિને સક્ષમ બનાવવાનું અને ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા બનાવીને તેની શોધમાં સંસ્થાને સહાય કરવાનું છે. તો કેમિકલ એન્જિનિયરિંગ શું છે? કેમિકલ એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગની શાખા છે જે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન અને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઉર્જા અને સામગ્રીનો કાર્યક્ષમ ઉપયોગ, ઉત્પાદન, ડિઝાઇન, પરિવહન અને પરિવર્તન માટે ઉપયોગ કરે છે. હવે વિભાગને જાણીએ. વિભાગ પાસે 11 સારી લાયકતા ધરાવતા વ્યાખ્યાતાઓ અને સપોર્ટિંગ સ્ટાફ છે, જેનું નેતૃત્વ વિભાગના વડા શ્રી PD ચૌધરી સર કરે છે. વિભાગ સારી ગુણવત્તાના વર્ગખંડો અને જરૂરી પ્રયોગશાળાઓ ધરાવે છે. વિભાગમાં મિકેનિકલ ઓપરેશન, માસ ટ્રાન્સફર ઓપરેશન અને ફ્લુઇડ ફ્લો ઓપરેશન્સના લેબ્સ છે. વિભાગ નિયમિતપણે નિશાંત વ્યાખ્યાનો યોજે છે, જેમાં ઉદ્યોગ અને શિક્ષણના પ્રતિષ્ઠિત લોકો આવે છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે.
વિભાગ સહ અભ્યાસક્રમની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. વિભાગ દર વર્ષે ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટની પ્રતિષ્ઠા ધરાવે છે. અમારી પાસે અમારા ભરતીકર્તાઓ તરીકે કેટલીક મોટી કંપનીઓ છે, જેમાં રિલાયન્સ અને GNFC જેવા નામ છે. વિડીયો અહીં પૂર્ણ થાય છે. અમારા વિભાગમાં તમારા રસ માટે તમારો આભાર. સુરક્ષિત રહો, ખુશ રહો અને શીખતા રહો. શ્રી કેજે પોલિટેકનિક સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સિવિલ ઇજનેરો બાંધકામ, નવીનીકરણ અને પુનઃનિર્માણ પ્રોજેક્ટ પર કામ કરે છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અભ્યાસમાં સર્વેક્ષણ, થર્મોડાયનેમિક્સ, મટીરિયલ સાયન્સ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, ફ્લુઇડ મિકેનિક્સ વગેરે અભ્યાસક્રમ સામેલ છે. ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓનું પર્સનલ કાઉન્સેલિંગ ફેકલ્ટીઝ દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન સિવાય ફિલ્ડનું પણ પૂરતું નોલેજ મળી રહે તે માટે સમયાંતરે એક્સપર્ટ લેક્ચર, સાઇટ વિઝિટ તેમજ 6 કંપનીઓ સાથે MOU પણ કરવામાં આવેલ છે. ડિપાર્ટમેન્ટની દરેક ફેકલ્ટી યંગ તેમજ એન્થુસિયાસ્ટિક છે. તેમજ ઘણી ફેકલ્ટીઓએ માસ્ટર કરી સિવિલના વિષયમાં નિપુણતા પણ મેળવી છે. વિદ્યાર્થીઓ સિવિલના વિષયોને ઊંડાણમાં સમજી શકે તે હેતુથી ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ પણ કરાવવામાં આવે છે. નમસ્કાર, આપણે જોઈ રહ્યા છીએ કમ્પ્યુટર એડેડ કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ એન્ડ ડ્રેસ મેકિંગ વિભાગ વિશેની માહિતી. CDDM વિભાગ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ખાતે વર્ષ 1992થી કાર્યરત છે. હાલ આ વિભાગ 60 વિદ્યાર્થીનીઓની ઇન્ટેક કેપેસિટી ધરાવે છે. CDDM ગર્લ્સ સ્ટુડન્ટ માટેનો કોર્સ છે, જે 3 વર્ષમાં 6 સેમેસ્ટર સાથે પૂરો થાય છે. આ અભ્યાસક્રમ દરમિયાન CDDMમાં કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ વગેરે કમ્પ્યુટરની મદદથી શીખવવામાં આવે છે. આ ઉપરાંત ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન, એમ્બ્રોઇડરી, સરફેસ એમ્બલિશમેન્ટ વગેરે પ્રેક્ટિકલી પણ શીખવવામાં આવે છે. SWOT એનાલિસિસ મુજબ જોઈએ તો વિભાગની સ્ટ્રેન્થ એ છે કે તે આઉટકમ બેઝ કરિક્યુલમ ધરાવે છે તથા આ વિભાગ અને કોલેજ ભરૂચના પ્રાઇમ વિસ્તારમાં રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશનથી ફક્ત 1 કિલોમીટરની નજીક આવેલ છે. ઓપોર્ચ્યુનિટીઝની બાબત જોઈએ તો આ કોર્સ કર્યા પછી વિદ્યાર્થીનીઓ ઉદ્યોગ સાહસિક બની શકે છે તથા આસિસ્ટન્ટ ડિઝાઇનર તરીકે કાર્ય કરી શકે છે. ITIમાં ઇન્સ્ટ્રક્ટર, ફેબ્રિક લાઇબ્રેરિયન તથા વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ વિભાગોમાં સિનિયર સુપરવાઇઝર તરીકે કાર્ય કરી શકે છે. તદુપરાંત આ કોર્સ કર્યા પછી BSc હોમ સાયન્સ ખાતે ઉચ્ચ અભ્યાસ પણ કરી શકે છે. અભ્યાસકાળ દરમિયાન વિભાગમાં વિવિધ એક્ટિવિટીઝ જેવી કે એક્સપર્ટ લેક્ચર્સ, વર્કશોપ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલ વિવિધ આર્ટિકલ્સનું એક્ઝિબિશન, ટ્રી પ્લાન્ટેશન, NSS એક્ટિવિટીઝ તથા સ્પોર્ટ્સ વીક જેવી ઇતર પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. તો રસ ધરાવતી વિદ્યાર્થીનીઓને કમ્પ્યુટર એડેડ કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ એન્ડ ડ્રેસ મેકિંગ વિભાગમાં સફળ કારકિર્દી બનાવવા માટે અમારી સાથે જોડાવા નમ્ર અનુરોધ છે. થેન્ક યુ. નમસ્કાર, શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત. સમગ્ર ગુજરાતમાં માત્ર કેજે પોલિટેકનિક ખાતે ડિપ્લોમા એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગનો પ્રોગ્રામ કાર્યરત છે. અત્યારે દરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે તેની સાઇડ ઇફેક્ટ તરીકે પોલ્યુશન પણ વધી રહ્યું છે. આથી પોલ્યુશન ઘટાડવા માટે ડિપ્લોમા એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ બ્રાન્ચ મહત્વનો ભાગ ભજવે છે. પર્યાવરણ વિભાગમાં એજ્યુકેશન એક્ટિવિટી સાથે સાથે એક્સ્ટ્રા કો કરિક્યુલમ એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે. સ્ટુડન્ટને કોલેજમાં યોજાતી તેમજ ઇન્ટર કોલેજની વિવિધ ટેકનિકલ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુજરાતમાં ડિપ્લોમાની સાથે સાથે ડિગ્રીની 4 એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. આથી ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન વિદ્યાર્થી માટે ખૂબ જ સરળ બની જાય છે. તેમજ અત્યાર સુધી પર્યાવરણ વિભાગમાં 100% એડમિશન છે. આપને બતાવવામાં આવી રહ્યું છે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, ટ્રી પ્લાન્ટેશન અભિયાન, ફલ શૂટિંગ, પ્લાસ્ટિક બેન અવેન્ટેશન પ્રોગ્રામ તેમજ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન જેવી વિવિધ કો કરિક્યુલમ એક્ટિવિટીઝ કરવા તેમજ વર્કશોપ અને એક્સપર્ટ લેક્ચર તેમજ સેમિનારનું આયોજન કરી અને વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ નોલેજ પણ વધારવામાં આવે છે. તો આપ પણ આપના વિદ્યાર્થીને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં એડમિશન અપાવી અને તેમનું ભાવિ ઉજ્જવળ બનાવી શકો છો.